જોહાર મિત્રો, આપણો આદિવાસી સમાજ અને ભીલ પંચ દ્વારા આપણા સમાજને કુરિવાજો અને લેણામાંથી બચાવવા સરસ લગ્ન બંધારણ રજૂ કર્યું છે, ત્યારે હજી પણ કેટલાક શિક્ષિત લોકો જ સમાજને બગાડવાનું કામ કરી રહ્યા છે। 45,000, 50,000, 60,000 રૂપિયા આપીને ઢોલ વગાડવાવાળાની ટીમ બોલાવવામાં આવે છે અને આ ઢોલકિયાઓની ટીમ આપણા આદિવાસી પહેરવેશમાં ઝૂલડી સિવાય કંઈ પહેરીને આવતા નથી। તે માથે મૂકે છે તે પણ આદિવાસીનું નથી, તેઓ જે પહેરવેશ પહેરે છે તે પણ આદિવાસીનું નથી ને એક જણ તો આવી રીતે ચાદર, કાળી ચાદર પહેરીને આવે છે। ભાઈ, આ કઈ આદિવાસીઓનો પહેરવેશ છે? તમે અમારો પહેરવેશ નથી પહેરતા, અમારી સંસ્કૃતિને નુકસાન છે। બીજી વાત કે અમારા ગામમાં, અમારા ફળિયામાં બહુ સારા ઢોલકિયાઓ છે, તેમને આ અમારા શિક્ષિત લોકો, અમારા સમાજને બગાડવા વાળા લોકો કે જે પોતાને શિક્ષિત માને છે તેવા લોકો આ ટીમને બોલાવે છે અને પૈસા આપે છે અને તેને જોઈને મારો સમાજ દેખાદેખી કરીને આજે મારા ગામના, મારા ફળિયાના કે મારા સમાજના જે ઢોલકિયાઓ છે તેમનો એક પ્રકારનો રોજીરોટી છીનવી લીધી છે। ઉપરથી તમને આટલા 50-60,000 રૂપિયા આપવાના, ઉપરથી તમે અમારી સંસ્કૃતિ પણ બગાડો છો। આવું અમે ચલાવવાના નથી। તમારે સુધારો કરવો પડશે તો ઓછામાં ઓછા ભાવે ઢોલ વગાડવો પડશે અને અમારી સંસ્કૃતિમાં જ તમારે આવવું પડશે। આ કાળી ચાદરો અને માથે ટોપલા બાંધીને આવવાનું નહીં। મારા સમાજના શિક્ષિત અને પૈસાદાર પાર્ટીઓને કહેવા માંગુ છું કે ભાઈ, તમારો દેખાડો એ તમારી જોડે રાખો, સમાજને અવળા રસ્તે નથી લઈ જાઓ। જો આપણા ગામમાં સારા ઢોલકિયાઓ છે તો તમારે કેમ 50,000 ને 60,000 બીજાને આપવા પડે? કેમ એવી ટીમને બોલાવી પડે? આજે લોકો ત્રાહીમામ છે, લોકોનું એમ કહેવું છે કે એના કરતાં તો ડીજે સારું। આવું કેમ કહેવું પડે છે લોકોને? આ જે પૈસા ખંખેરવાના ધંધા છે, આ ટીમો છે ઢોલકિયાઓની, એ ટીમોને આપણે સદન વિરોધ કરવાનો છે। આવી ટીમોને હવે બોલાવવાની નથી અને આ ટીમોને પણ હું કહેવા માંગુ છું કે તમારો ભાવ બિલકુલ મિનિમમ કરી દેજો, પોસાય એટલો, ને તો ભવિષ્યમાં અમારે રસ્તા પર અને ચાલુ પ્રોગ્રામમાં તમારો વિરોધ નહીં કરવો પડે એનું તમે ધ્યાન રાખજો।